નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પ્રજ્ઞા સમાજ દ્વારા આજે તેમની કુળદેવી મહાકાલી માતાના મંદિરે નવચંડીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામ પરગામના બહાર રહેતા દરજી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી નવચંડી યજ્ઞ અને દર્શન અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। શિનોર મુકામે અઢીભાગ વિસ્તાર પાસે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। આ મહાકાળી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે દર વર્ષે ચૈત્ર માસમાં નવચંડી યજ્ઞનું આયોજન દરજી પ્રજ્ઞા સમાજ દ્વારા કરવામાં આવે છે। ચાલુ વર્ષે આજે તારીખ 18/4/2025ને ચૈત્ર વદ પાંચમના શુભ દિવસે દરજી પ્રજ્ઞા સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામ પરગણાના અને બહાર રહેતા દરજી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સવારે 7 વાગ્યે મહાકાલી માતાના મંદિર પાસે પ્રટાંગણમાં નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો। નવચંડી યજ્ઞમાં 5 નવયુગલ દંપતીએ નવચંડી યજ્ઞમાં પૂજા આરાધના કરવાનો લાભ લીધો હતો। નવચંડી યજ્ઞ કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને સંગીતમય લયમાં કરવામાં આવ્યો હતો। સાંજે 5 કલાકે નવચંડી યજ્ઞમાં નાળિયેર હોમી મહાઆરતી કરવામાં આવી હતી। સમસ્ત દરજી સમાજ શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક આ ધાર્મિક નવચંડી યજ્ઞનો લાભ લીધો હતો। આ નવચંડી સાથે સાથે સમાજના અભ્યાસ કરતા બાળકોને નોટબુક અને ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કુણાલ દરજી, સિનોર। Subscribe now and press the bell icon. Never miss an update.